ગળતેશ્વર તાલુકાના મીઠાના મુવાડા ગામે શેઢી નદીમાં પાણી આવી જતા સ્થાનિક ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। નદી ઉપર પાકો પુલ કે યોગ્ય રસ્તો ન હોવાના કારણે લોકોને રોજિંદા કામકાજ માટે પોતાના જીવના જોખમે નદી પાર કરવાની ફરજ પડી રહી છે। સૌથી વધુ માઠ અસર વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર પડી રહી છે। શાળાએ જવા આવવા માટે ગામ લોકો દ્વારા શેઢી નદી પર લાકડા બાંધી હંગામી વ્યવસ્થા કરવામાં આવી છે, જેના ઉપરથી પસાર થઈ બાળકો જોખમી રીતે સ્કૂલે જવા મજબૂર બન્યા છે। ચોમાસા કે પાણીના પ્રવાહના સમયે ગામમાં આરોગ્ય વિષયક કટોકટી સર્જાય ત્યારે પરિસ્થિતિ વધુ ગંભીર બને છે। રસ્તાના અભાવે ઇમરજન્સીના સમયે 108 એમ્બ્યુલન્સ પણ ગામ સુધી પહોંચી શકતી નથી, જેને લઈને બીમાર દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। સ્થાનિકોની અવારનવાર રજૂઆતો છતાં પણ નિરાકરણ શૂન્ય છે। આ ગંભીર સમસ્યાના અંગે ગ્રામજનોએ અનેક વખત ચૂંટાયેલા પ્રતિનિધિઓ, નેતાઓ અને સંબંધિત અધિકારીઓની લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે, તેમ છતાં પણ આજ દિન સુધી આ પ્રશ્નનું કોઈ કાયમી નિરાકરણ આવ્યું નથી, જેને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચેતવણી આપવામાં આવી છે। તંત્ર અને શાસકોની આળસથી કંટાળેલા સ્થાનિકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી ચીમકી આપી છે કે જો આ સમસ્યાનો ટૂંક સમયમાં યોગ્ય ઉકેલ નહીં આવે તો તમામ ગ્રામજનો એકજૂથ થઈ ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન તરફ આગળ વધશે।